ભારત માતા કી જય। આ ફરમાઈશું આ બધી નોટોમાં જ આવી છે એટલે બધી લેવી પડે ને આ ફરમાઈશું બે દી રોકાઈ ત્યારે પાર આવે એમ છે, પણ બહુ સરસ ભાઈએ ખાખી બાપુની આરતી એમણે રજૂ કરી। એક સંત આવીને વસવાટ કરે અને એનું ભજન કરે તો આપણે વર્ષોથી આ જગ્યા જોતા આવીએ છીએ। ઘણીવાર એમની હાજરી કરતા એની ગેરહાજરી એની કૃપા વધારે કામ કરતી હોય છે। 14 વર્ષ સુધી ભગવાન રામ વનમાં રહ્યા, ગાદીએ કોઈ નથી, સાંભળજો, અવધની ગાદીએ કોઈ નથી। ભરત મહારાજ પણ ભગવાન રાઘવને જ્યારે મળવા ગયા તો ત્યાંથી પાદુકા લાવ્યા, ભગવાનની ચાખડીઓ લાવ્યા અને અયોધ્યાના સિંહાસન ઉપર પાદુકા મૂકી અને ભરત મહારાજ પણ નંદીગ્રામમાં નીકળી ગયા। તો સાંભળજો, હવે ગાદીએ કોઈ નથી, કેવલ રામની કૃપા છે અને રામાયણ સાક્ષી છે સાહેબ। 14 વર્ષમાં અયોધ્યામાં એક પણ મરણ નહોતું થયું સાહેબ, જ્યાં એની ઉપસ્થિતિ નથી, કેવલ કૃપા છે। અને એ વાત તો ઠીક છે, પણ આજુબાજુના એક પણ રાજા હોય, નહીતર ખબર હતી આકડે મધને માખ્યું વગરનું કોઈ નથી અયોધ્યામાં। મહારાજ દશરથનું પણ અવસાન છે, ભગવાન રામ અને લક્ષ્મણ વનમાં છે અને ભરત મહારાજ નંદીગ્રામમાં છે। અત્યારે અયોધ્યામાં બીજું કોઈ નથી। એવું લક્ષ્મણ લઈને આજુબાજુના એક પણ રાજાએ સાહેબ સાચી ખોટી સડાઈ પર નહોતી કરી। જ્યાં કૃપા કામ કરતી હોય ને ત્યાં અસ્તિત્વ પણ તમારું રખોપા કરતા હોય છે। એમ અહીંયા સથરાને આંગણે ખાખી બાપુના એક આ તપસ્થલીમાં સાહેબ સાધુએ જે ભજન કર્યું હોય ને એ ધરતીની ક્યાંક શોભા જુદી હોય છે। પણ ખોડિયાર જયંતિ આજે સાથોસાથ છે એટલે મારે એક ખોડલમાંનો પણ પ્રસંગ લેવો છે। એ પછી તમારી જે કાંઈ બધી ફરમાઈશું છે હવે, કારણ કે આમાં જાજા કોઈ બીજા તો કલાકારો છે નહીં। સાગરદાન જાય એટલે માયા આવે, માયા જાય પછી સાગર આવે, સાગર જાય એટલે માયા આવે। આ બધી ભગવાનની માયા છે મિત્રો। તમને જરાય હું સારું નથી લગાડતો। જો આ મવાન તળાજાની વચ્ચે જ ઉતર્યો, પેલા 90 થી ફેરા ચાલુ કર્યા, 97 સુધી મવા તળાજાના ફેરા, એટલે તમને એમ થાય ઓલા એમ, આમ તો ફેરાય 90 માં જ છે મારે યાર, એ હાસુ લ્યો। આમ તો એ ફેરા ફેર્યા પછી જ બધા ફૂદડીએ સડે હો। માંડવામાં ફેરા ન ફેર્યા હોય ને ત્યાં સુધી સીધે સીધો ગમે ત્યાં જતો હોય, પણ ફેરા ફેર્યા પછી એવો આટિયા સડે, હવે હું કરીશું। પણ વાત એ કરતો હતો સાહેબ કે 90 થી તળાજા મવાના અહીંયા ફેરા માર્યા સાહેબ। હાલો હાલો તળાજા, ન્યાલી નીકળી હાલો મવા, અને મને એક એક પાટિયાના નામ આવડતા હતા સ્ટેશનના, હજી આવડે નથી આવડે, ભૂલી નથી ગયો। પણ ત્યાંથી લઈને ધીરે ધીરે પ્રોગ્રામ ચાલુ કર્યા। પહેલો જ પ્રોગ્રામ મવામાં ભગતસિંહ ચોક, એટલે પાયામાં તો મહુવા અને તળાજા જ ને। તમને બધા એને જામ્યું, પછી ભાવનગરને જામ્યું, ભાવનગરને જામ્યું, પછી મુંબઈને જામ્યું, મુંબઈને જામ્યું, પછી પરદેશને જામ્યું, પણ પાયામાં તમે છો, અહીંયા સાથે રહેવાવાળા છીએ। ભલે પ્રોગ્રામ ગમે ત્યાં કરતા હોય, પણ દિલથી કહું સાહેબ, આપણા વિસ્તારમાં જે બોલવાની અમને મજા આવે ને એવી બીજી મજા ઓછી આવે સાહેબ, કારણ કે અહીં ઘરના બેઠા હોય બધા। અને મારે વાત એ કરવી કે માં ખોડલ, માં ભગવતી, હાથે બેનડિયું, મોટા બધાયથી માં આવડ અને બધાયથી નાની આ જાનબાઈ। મૂળ નામ માં ખોડલનું જાનબાઈ છે। ખોડલ કેમ થયા? ખોડલ નામ ક્યાંથી આવ્યું, કેમ આવ્યું? એમના પિતા મામડીયો ચારણ, સત્યનો ઉપાસક ચારણ, હાલનું જે વલ્લભીપુર એના રાજાના ખરા મિત્ર રોહિશાળા પોતાનું ગામ, થોડાક તમે વલ્લભીપુરથી આગળ જાઓ એટલે રોહિશાળાનું પાટિયું આવે સાહેબ। રોહિશાળાના નેહડાનો એ ચારણ
અને જ્યાં સુધી રાજાની કચેરીમાં મામડીઓ ચારણ હાજર ન થાય સાહેબ, ત્યાં સુધી મહારાજા કહુંબાની અંજળી ન લે. અને ધીરે 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 થતા એમ કહેવાય કે મામડિયા ચારણનું એટલું બધું સ્થાન મળ્યું મોટું થવા. અને મેં પહેલા જેમ રાજાની વાત કરી એમ કે જે વ્યક્તિ થોડોક આગળ આવે એટલે જે વ્યક્તિ બીજા હોય એને ગમતી વાત નથી. એક નક્કી કર્યું કે હવે મામડીઓ ચારણ જ્યાં સુધી આપણી કચેરીમાં આવશે ત્યાં સુધી રાજા આપણો ધડો નહીં કરે, અને ગમે એમ કરીને બંધ કરવા છે. અને બધાએ જ્યાં નક્કી કર્યું ત્યારે ખબર પડી કે મામડિયા ચારણને એક પણ સંતાન નહોતું. અને હજુરિયા ખજુરિયા સાહેબ મહારાણીના મહેલમાં જઈ અને મહારાણીને કીધું કે બા, અવારનવાર અહીંયા દુષ્કાળ પડે છે, અવારનવાર આવી પરિસ્થિતિ આપણી રાજની ખરાબ થાય છે, એનું કારણ શું છે તમને ખબર છે? કે ના, એનું કારણ અમને જડી ગયું છે. કે શું? અમારા મહારાજની આંખ મામડિયા ચારણને જોયા વગર ઉઘડતી નથી, અને એની સિવાય રાજની કચેરી કોઈ દી શરૂ થતી નથી. કારણ ન્યા છે કે પણ એમાં શું કારણ હોય? ચારણ તો રાજાનો મિત્ર હોય. તક માં માફ કરજો બા સાહેબ, પણ મામડિયા પેટે વાંજિયા છે, અને વાંજિયાનું મોઢું જોઈ અને કચેરી ચાલુ થાય ને હારાવાટ હોય શું? આવી કરી આ વાતું કરી અને એમ કહેવાય મહારાણી સાહેબના એમ કહેવાય કાન ભંભેર્યા. અને મહારાજા જ્યારે એમ કહેવાય કે રાતે મેલે આવ્યા અને તેથી મહારાણીએ કીધું કે દરબાર એકનો એક દીકરો છે, એ બીમાર રહે છે, આવી આવી બીમારીઓ ઘરમાં આવે છે, અને રાજ ઉપર પણ એવી આવા સંકટો આવે છે. અને તેથી એમ કહેવાય કે મહારાજા એટલું બોલ્યા કે મહારાણી, જેની ભેગો ચારણ બેઠો હોય, સત્યનો ઉપાસક બેઠો હોય, એવા દરબારીઓ બેઠા હોય જેની સાથે, એ આવી આવી ઉપાધિમાં લઈ આપણે પસાર થઈ ગયા. નથી લાગતું કે આપણા મિત્રો બધા સારા છે? કે ના મહારાજ, એનું કારણ મામડિયો ચારણ છે, પેટે વાંજ્યા છે, અને વાંજ્યાનું મોઢું જોઈ અને તમે કચેરી ચાલુ કરો છો, એની હારે તો તમે કહું બોલ્યો છો, આવા કાન ભંભેર્યા. વાત બહુ મોટી છે પણ ટૂંકી વાત લઈ લઉં સાહેબ. મામડિયા ચારણ સવારમાં જ આવે છે કચેરીમાં, અને રાજા મોઢું ફેરવી ગયા. કા ભા ભણો બાપ, કા મોઢું ફેર? કે મામડિયા માફ કરજો, અત્યાર સુધી હું અજાણ હતો, અંધારામાં હતો, પણ હવે મને ખબર પડી. અવળું ફરીને રાજા પાસળામાં હાથ રાખીને વાતું કરે છે, અને આંગળીઓના ઈશારાથી કહે છે પાછલા હાથ રાખીને કે મામડિયા ચારણ, બા માફ કરજે બાપ, પણ આજ પછી મારી કચેરીમાં આપ ન આવતા. કે પણ ભણું બા, મારી ભૂલ હું એ તો કા. કે તારી ભૂલ બીજી કાંઈ નહીં, પણ તમે પેટે વાંજ્યા છો, એ વાંજ્યા મેણું દા લાગ્યું પગથી માથે ને માથેથી રેમાંડ ગઈ. એ મહારાજ, જે વ્યક્તિના મોઢેલી શુદ્ધ વાણી નીકળતી હોય અને પવિત્ર કવિતા નીકળતી હોય, એ મારા ઉદરમાંથી એનો જન્મ થાય છે. તું મને વાંજ્યો કેમ કહેશ? મારી વાણી જ મારું સંતાન છે, મારી કવિતા જ મારું સંતાન છે. આડાવળી વાતું ન ભણો ભા. આજ મેં તમને ના પાડી છે, જ્યાં સુધી તમારે વાંજિયા મેણું ન ભાંગે ત્યાં સુધી મારી કચેરીમાં ન આવતા. હળતું અપમાન થયું, અને મામડીઓ ચારણ યાલે નીકળી ગયા, છડપ 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 ડગલા ફરતા ફરતા, અને ઘોડી રાગમાં લઈ અને એમ કહેવાય કે એટલા પૂર ઝપાટે એમ કહેવાય કે રોહિશાળા આવે છે. આઈમાં જોઈ ગયા, આ ચારણ કા વહેલા તરત અને આવી ઉતાવળે, અને એવી જ ઉતાવળે જઈને પોતાના ઓરડામાં જાવું, પૂંજાના ખૂણાની અંદર એમ કહેવાય કે તલવાર ભગવતીની પડેલી, એ તલવાર ઉઠાવી અને ચારણી આઈ પૂછે છે, ચારણ શું થયું? કોઈ મેણું ભણું? હા, મને આજ રાજાએ વાંચ્યો કીધું. પ્રજા કે એનો વાંધો નથી, લાખો જાકારા ભણે એનો વાંધો નથી, પણ લાખોનો પાલનહાર બોલે. અને સાંભળી લ્યો, હું શિવનો ઉપાસક ચારણ છું, શક્તિ ઉપાસક ચારણ છું, પણ હવે હું શિવના મંદિરે જાઉં છું. હું સતયુગનો ચારણ નથી, હું અત્યારે કળિયુગમાં રહું છું, અને મારી પાસે ધીરજ બહુ ઓછી હોય. અને સાંભળી લ્યો, 7 દિવસ શિવની આરાધના કરવાનો છું, અને 7મા દિવસે જો મહાદેવ 7 દિવસમાં પ્રસન્ન ન થાય તો કમળ પૂજા કરવાનો છું. મારા છેલ્લા વેલા જય માતાજી. એટલું કહી અને મામડીઓ ચારણ નીકળી ગયા, અને મહાદેવના મંદિરમાં દાખલ થાય છે, અને મહાદેવની સાધના ચાલુ કરીશ ભાઈ.
યાં તે રુદ્રસિંહા ધનુર્ઘોરા પાપકાસિની ત્યાં સ્તનમાં સંતમયાગિની સંતાપિજાક સંયમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમય વંદના મૃત્યુમોક્ષ મામૃતામ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર એમ કરતા કરતા જેમ કે ભાઈ 7 દી જ્યાં પૂરા થાય છે, સોમવારે બેઠેલો ચારણ 7 દિવસ પૂરા કરીને બીજા પ્રભાતનો પોર 8મા દિવસનો એમ કહેવાય બીજો હોમવાર જે આવીને ઉભો રહ્યો, એટલે તેથી મહાદેવ નહીં શિવલિંગ ઉપર માથું મૂકીને એટલું કીધું કે આ હું બોલેલો પાછું ફરવું નહીં. અને બાજુમાં પડેલી શમશેર ભવાનીને ઉઠાવી અને શિવના લિંગ ઉપર પોતાનું માથું ટેકવી અને મામડીઓ ચારણ જેમ કહેવાય કમળ પૂજા કરવા જાય છે. અને એમાં મહાદેવ આવીને હાથ પકડે છે કે હા 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 ચારણ, ધીરજ ખૂટે બાપુ, ધીરજ ન ખૂટે, મારા બાપ મોટો નાથ છો તું. ચારણ માગી લે, માગવાનું હોય નહીં, તમને ખબર છે આપ અંતર્યામે છો, તમે ભક્તો ના ભય હરનારા. હે બાપ મારે તને બીજું શું કેવું, તાક તો સાંભળી લે મામડિયા ચારણ, આવતીકાલે 7 ઘોડિયા તમારા ઘરે મૂકી દેજો. તમે 7 દિવસ મારી ભક્તિ કરી છે અને હું શેષ નારાયણને વિનંતી કરું છું કે પાતાળની 7 નાગ કન્યાઓ શિવની આદેશથી એ બાલિકાઓ બનીને 7 એમ કહેવાય કે તારા ઘોડિયામાં આવીને પહોંચશે. ત્યારે માનજે કે આ 7 શિવે દીધેલીઓ છે સાહેબ. કારણ કે મારા ડોકમાં જે નારાયણ શેષ નારાયણ જે ઘૂઘવાટા કરે છે એ સહન નથી કરી શકતો કોઈનું. સાહેબ મહાદેવના આદેશથી ફરીવાર શહેરમાં જાય છે. મામડીઓ ચારણ બળદગાડું લઈ ગયા છે. બળદગાડામાં સાહેબ 7 ઘોડિયા મૂકી અને ગામની બજારે નીકળ્યા. એટલે માણસો વાતું કરતા હતા, બિચારો ગાંડો થઈ ગયો લાગે, છોકરા નથી ને, જો એક હારે 7 ઘોડિયા લાવ્યો સાહેબ. કોઈ બીજા અંધાણ નથી, ગામ મજાક કરે છે, મશ્કરી રહે છે, પણ ઘોડિયા મૂકી અને ભેળિયા ઓઢાડ્યા બાપ ઘોડિયા. હે મહાદેવ લાજ રાખજે. આઈમાં પૂછે છે ચારણ ગાંડા તો નથી ખ્યા ને, ગાંડી દુનિયા થાય એકવાર જોજે, તારે આંગણે એવી દીકરીઓ આવશે એના નામ સાંભળી દુનિયા ગાંડી બનશે એના નામ ઉપર. મને મહાદેવે વરદાન આપ્યું છે અને આજે અડધીક રાતના મજર ભાગે 7 જગદંબાઓ આવીના પારણામાં પોઢવાની છે. અને અહીંયા કહેવાય ગયો સાહેબ 7 બેનડીઓ હાબદી થઈ. ટૂંકી વાત લઉં સાહેબ, 7 બેનું હાબદીયું થયું, હાલો મહાદેવનો હુકમ છે અને મામડિયા ચારણને ઘેરે દીકરીઓથી જવાનું છે. અને ત્યારે નાની બેન જાનબા એટલું બોલી કે ભણો મોટી બેન કે હા આપણે 7 જાહું ને તોય જગતમાં અમુક કેનારા કહે દીકરીઓ છે, દીકરો થોડો છે, તો હાલો ને ભેરવને ભેળો લેતા જાય. એ મેરખ્યોથી આપણી હારે આવે અને કહેવા ગયો સાહેબ રાતના સપનામાં આવીને એટલું કીધું, પિતાજી કોણ કે જે મહાદેવે તમને જે વચન આપ્યું છે એ 7 દીકરીઓ તમારી થઈને હાલ્યો આવીએ છીએ, પણ એક આડો પાણો માલી એક બીજું ઘોડિયું લઈ લો, 7 નહીં હવે 8 ભાઈ મેરખ્યો ભેગો આવે છે, એને અમારે લેતા આવીએ છીએ. કહેવા ગયો કે 7 જગદંબાઓ અને 8મો ભાઈ મેરખ્યો પારણે પોઢ્યા છે. સવારે નોબતું વાગે છે, ખારીકું વેચાય છે, અસંબાનો પાર નથી ગામને. અને પછી તો વાયુ વેગે વાત ઉપડી છે. રાજાને ખબર પડી ને રાજા સાહેબ પોતે આવે છે, મામડિયા મને માફ કરજે, કે ના ભા તે મેણું ન માર્યું હોત તો આ જગતને 7 જગદંબાઓ ન મળત. ભલા માણા મોટો માણા મેણું મારે ને બાપ એ આશીર્વાદ થઈને ઉભો રહી જાય કે રાજા તું ગીતામાં ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હે અર્જુન રાજા પણ મારો વિભૂતિ છે. આજ ઈ તું વિભૂતિથી ઉભો રહ્યો અને એક ચારણને તે સંસેડ્યો અને તારે લીધે આ જગતનું કલ્યાણ કરવા આ જગદંબાઓ અવતરી છે. ઘટનાઓ ઘણી છે પણ એક પ્રસંગ મને બહુ ગમે છે. મેરખ્યો ગાયું ચારવા ગયો છે, તળાવની પાળ છે અને તળાવની પાળે બરોબર બાપ સૂરજ રાહવા હેઠો ઉતરી ગયો છે. એમાં સર્પદંશ થાય છે,
મેં રખ્યા. હાથે બેનડીઓ દોડીને આવે છે, ખોળામાં માથું લીધું છે, આય આવડે. અને નાની જાનબાઈ ને કીધું ખોડલ બની કે નામ ક્યાંથી આવ્યું વાત ટૂંકી લઈ લઉં સાહેબ. જાનબાઈ, હા બેન, જાઓ પાતાળમાં શેષ નારાયણ આપણો બાપ છે એને પગે લાગી અને એને કહેજો અમૃતનો કૂપો આપે. અને અમૃત જો આવી જાય તો ભાઈના મોઢામાં 2 ટીપા પાડી દઈ ને તો ભાઈ હજીવન થાય. અને પહેલો જ વહેલો પરચો ભાઈને દઈ ને તો જગતને ખબર પડે કે હાથ બેઠ્યું ને એનો સાળો કરાય નહીં. ભલા માણા જટ જા. પણ એટલું કહું જાનબાઈ કે આ નારાયણ અસ્ત થાય એ પેલા આવજે. જો સૂર્યાસ્ત થઈ જાય, નારાયણ અસ્ત થઈ જાય તો અમૃત કામ નહીં કરે. અને ઉતાવળા ડગલે જાનબાઈને પાતાળમાં જાવું, અમૃતનો કળહ લેવો, કુંભ લેવો. અને એમાં રસ્તામાં હાવજ ને ગાય બે આમ હાલ્યા જાય ને હાવજે જેમ કહેવાય ગાય વાહે દોટ દીધી. એમાં જાનબાઈ જોઈ ગયા અને અમૃત કુંભને એક બાજુ મૂકીને હાવજને જ્યાં ભગાડ્યો અને પછી કળહ લઈ અને ઉતાળે હાલવા ગયા. એમાં ઠેબુ આવ્યું, પગ લગડાણો, પગને મોચ આવી અને પછી લંગડાતા લંગડાતા પગે ખોડલ દોડી આવે છે. અને અહીંયા સૂર્ય અસ્ત થવાનું ટાણું અને આવડે ભેળિયાની ગાંઠ વાળી. એ નારાયણ, મારો ભાઈ બેઠો મારા ખોળામાં હૂતો છે અને મારી બેન હજી જાનબાઈ આવી નથી. અને હવે જો એક ડગલું તું આગળ ભર તો તને બ્રહ્માંડની આણ છે, આવડ તારી આણ આજ લાજાળું લોપે નહીં. હે ભગવતી, તારા કીધા પછી એના ઘોડા થંભી ન જાય તું તો તું આવડ ન કેવા. ભરે ને ડગલું ભાણ ઓલા કુંવર કશ્યપ તળા હુરજ થંભ્યો. અને આયા એમ કહેવાય કે આ જાનબાઈ ને દોડતું દોડતું આવવું લગડાતા પગે અને આખી સૃષ્ટિના બ્રહ્માંડના ગોળાને જ્યારે એમ કહેવાય કે આવડે થંભાવી દીધો. અતિ ક્રોધ છે અને ક્રોધમાં બોલાઈ ગયું, ખોડી ક્યાં ખોડાણીથી મારે બ્રહ્માંડને અટકાવવું પડ્યું. તારા એક ખોટી પાને લીધે મારે આખું બ્રહ્માંડ અટકાવવું પડ્યું. ખોડી ક્યાં હતી? ભાઈને તો હજીવન કીધું પણ ખોડી કીધી એટલે રિહાઈન બેહી ગઈ. નાની હતી ને બધાય હાથે મનાવે છે, મોટી બેન છે બોલી ગઈ. ભાઈ પ્રસંગ ચાલે 2 મિનિટ. ભાઈ બીજા બેઠા રહ્યો ક્યાંક બીજું કામ હશે છે બધા એના ભરોસે રેવાયજી.
કરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. એના ભરોસે રેવાયજી, એના ભરોસે રેવાયજી, એના ભરોસે. વાત અહીંયા ભરોસાની વાત ઈ ચાલે છે સાહેબ. આ જાનબાઈ જ્યાં રિહાઈને બેઠા છે, પાંચેય બેનડીઓ એને સમજાવે છે. મોટી બેન છે, એને છે જ કહી દીધું એમાં તને કે ના તમે છયા છે, મને જ કામ સીધો છું, બધાની નાની છું અને દોટું મારે દેવાની અને કાકે થાય તો વઢવાનું મને. હવે હું નહીં બોલું તમારી હારે, હું નહીં બોલું તમારી હારે કઈ તા તો આય આવડે તેડીઓ જાનબાઈ. જાનબાઈ માથે હાથ મૂક્યો. આવડે આજ આવડ તને વચન આપે, જગત માનતા તારી કરશે અને એના કામ અમે જો તારી ભેર્યું હાથી નો કરીએ તો કાલથી તારી બેનું નહીં. અને મેં તારા મારા મોઢામાં ખોડી નામ નીકળ્યું અને જા આજથી તું જગતમાં ખોડિયાર તરીકે પૂંજાય જા. આવડનું વરદાન છે સાહેબ. ઈ દિવસ છે આજ, ખોડિયાર જયંતિ છે સાહેબ. અને એ જ હાથે બેનું જેદી નાની નાની સાહેબ કોક ભાગલે રમે છે, કોક કુકે રમે છે અને એમ કહેવાય કે બરોબર આમ રમી રહ્યું છે. અને એમાં એક રાજપૂત ઘોડે સ્વારથી ધમા બાગડદા ધમા ઘોડલી રમાડતો રમાડતો આવે છે. પ્રભાતનો પહોર છે, દી નાડાવાક ચડી ગયો છે અને હવારે નીકળેલો રાજપૂત ન્યા જા બરોબર રોહિશાળાના જાપા માલી નીકળવું. ચારણની દીકરીઓને રમતી જોઈ એટલે ઘોડું ઊભું રાખ્યું, ઘોડાથી નીચે ઉતરી અને હાથે દીકરીઓને કીધું માતાઓ, ચારણ જગદંબાઓ, જય માતાજી. એ જય માતાજી મોઢા માલી શબ્દ નીકળ્યો સાહેબ. એ હાથ રમતું થયું એમાંલી 6 બોલ્યું જય માતાજી, પણ ઓલી હાથમીનું તો રમવામાં ધ્યાન છે. એટલે રાજપૂત દરબાર એટલું બોલ્યા કે માતાઓ માફ કરજો, તમે હાથ રમો છો એમાં 6 મને જય માતાજી કર્યા, ઓલી હાથમી એકલી એકલી રમે છે એ બેરી છે, મૂંગી છે, એ કાન બોલી. તે દી હામેલી જવાબ એટલું આવ્યો દરબાર એ બેરી નથી મૂંગી નથી પણ એને તારે હારે નહીં બોલવું હોય. એ બેરી નથી ને મૂંગી નથી, તારે હારે નહીં બોલવું હોય. આ શબ્દ સાંભળ્યો તેથી પાઘડીનો આટો ડોકમાં નાખી અને હાથમી જે રમતી હતી એના એમ કહેવાય પગ પાસે તહિમામ શરણાગત છું, એ માં મારો હું ગનો તું ન બોલ. અને તેથી હાથમી બીજી કોઈ નહોતી, ખોડિયાર હતી. અને ખોડિયાર બે હાથે મળી ખંભા ઉપર માથા વાહામાં ખમકારા કરવા, ખમા 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 રાજપૂત ઊભા થાવ. સાહેબ રાજપૂત બીજો કોઈ નહોતો, ભાવેણા ઠાકુર આતાભાઈ પોતે હતા. અને તેથી ખોડિયાર એટલું કીધું કે આતાભાઈ જા, હું તને વચન આપું. દી ઉગીને હાથમાં એટલામાં જેટલા ગામના તોરણ બંધાય એટલા બંધાય. તેથી માન લેજે કે આ ખોડિયારે આપે સાહેબ. 1800 પાદર જેદી દીધા હોય તો એ ખોડિયારે દીધા છે. ભલા માણા આપણો ભાવનગર જિલ્લો સાહેબ ખોડિયારનો આપેલો જિલ્લો છે. અને એટલે જ સત્કાર્યમાં હિન્દુસ્તાનના અડીખમ રાજાઓ હતા. પણ સાહેબ આઝાદી માટે તેમ કહેવાય જેમ હોપારીને ઠોકર માર દે, 1800 પાદરને ઠોકર માર દીધી. શું કામ? તેથી કૃષ્ણકુમારસિંહજીએ વિચાર કર્યો હશે કે એ તો મારી માં જગદંબાએ આપેલા છે અને આજ મારી માં ભારતી જો આઝાદ થતી હોય તો એ માના દીધેલા પાછા માં ભારતીના ખોળે દેવામાં હું રાજપૂત પાછો ફરું નહીં. આ પહેલા 1800 પાદર દીધા હોય તો એ ભાવેણા ઠાકુરે આપ્યા છે. મારો કહેવાનો સૂર એ છે કે આ દેશની આ વાતો છે, આ અમીરાત છે. આવી વાતો કરી કરીને સાંભળી અને સાહેબ સાંભળવામાં આપણને પોરો ચડે અને આવી વાતો કરવામાં અમને મજા આવે. પણ આવી વાતો ખૂબ પડી હોય, ઠલવવાના ઠેકાણા જોવે મારા ભાઈ. ક્યાં વાતો માંડવી કયો હે? પણ જ્યારે આવી વાત મંડાતી હોય અને ભલે 15 સાંભળતા હોય, અમારે ઓડિયોસની જરૂર સાંભળનારની છે. જો તમારી ઘરે બહુ કપડાં તમારા પોતાના વધી જાય તો મૂકવાની સૂટકેસના કે કબાટના ઠેકાણા છે.
કે જ્યાં તમે મૂકી શકો. બહુ પૈસા વધી જાય તો તિજોરી ને બેંક આ મૂકવાના ઠેકાણા છે. બહુ ઘરેણા વધી જાય તો સાંભળી લેજો તિજોરીમાં કે તમારા લોકરમાં મૂકવાના ઠેકાણા છે. પણ આજ અનેક વાતો એવી પડી છે, પણ અમને મૂકવાના ઠેકાણા મળે ને ત્યારે આવી વાતો મૂકીએ છીએ. મારા બાપ એનું ઠેકાણું તો જોવે જ ને. જોઈને હોરીએ જાત એ લાજાળા લોપે નહીં, એ પડી પટોળે ભાત પડી ફાટે પણ ફીટે નહીં. બાકી એકદી ગોથું ખાઈને વયા જવાના છે એ ફાઇનલ છે. ક્યારે જાહું એ નક્કી જ નથી. હો, સા ગરમ હોય ને આપણે ઠરી ગયા હોય, બીડી જગતી હોય ને આપણે આજે આમ આમ ધવાડો બાર આપણે એમ થાય ભાઈ નિરાતે ધવાડા કાઢે નહીં, હાવ નીકળે ધવાડાની હારો ગોટે ગોટે જાય ડોહો. આ ઠેકાણું નથી. આગળ હજી કે શેલિયાની વાતો કરતા હતા, ત્યાં શેલિયાને ખાંડ્યો ને ભાઈને આમ લઈ ગયા. ઠેકાણું નથી આપણું ક્યારે વ્યા જાય, કોઈ પાસે સમય નથી. અને એટલે જોખી જોખીને બોલજો કે કોક વિશે કંઈક બોલાઈ જાય અને પછી ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય તો માફી કેટલા જન્મે માગશું એ નક્કી નહીં થાય ભલા માણા. એટલે એવું તો ન જ થવું જોવે કે આપણે એ વાતમાં રહી જાય. આ કાર્ય આજો આ હું પટિયા પાડતો પણ આની ઘોડે જ રાખતો વાળ હવે મળી ટાયલું પડવા ને આ છે સારું. જો તમને કહું, જે હારે આવે ને એ જ હારે જાય. જો આપણે હારે દાંત ન થાવતા, વાળે ન થાવતા, બાળક જેમ પકડતા જાય એમ વાળ આવે. તો આપણે પછી જો જેમ જેમ થતું જાય ને તો દાંત તો હારે આવ્યા જ નહોતા, કંપની ફિટિંગ છે જ નહીં. એસેસરીઝ પછી આવે મૂછું ને વાળ ને. તો ભગવાન શું કરે ખબર, એમાં હળું હળું મળે ટાઇલ પાડવા, દાંત મળે એક એક પડવા. પેલા હા એકે દાંત ન હોય. હું કામ? ઈશ્વરને ખબર હતી કે આની જઠરાગ્નિ હજી એવી નહીં હોય મજબૂત, માના ધાવણ સિવાય બીજું હદે નહીં. અને માના અહીંયામાં બટકું જો ભરી જાય દાંત આપે તાને પહેલાં દાંત ન અપાય. નહીં તો ત્યાં હું ખોટ છે, ઘણા દાંત હોતા ગયા, ત્યાં તો ગોડાઉન ફર્યા નો ફિટ કરી કરીને નહીં. પછી આપે આપણને દૂધ્યા દાંત, પોચું પોચું ખવાય. પાછો મારો વાલીડો એને પાડી દે, બોલો. પછી આવે મારે તમારી જ્યાં ખીલા છે પછી બધું ખવાય. હા, એક દાદા હુડીએ હુડીએ શેરડીના માદળિયા કટકા કરી કરી અને છોકરાને ખવડાવે. માજી કોલ્યું ખાલી તો ઓલું બેઠો બેઠું. એક ભાઈ નીકળ્યા ને એને પૂછ્યું, કા બાપા શું કરો? કા જો ને છોકરા ખાધા દવડા છા તે ખવડાવી. ખાધા દવડા છા એટલે તારું ફર્નિચર વહી ગયું એટલે, નગર તું ગાંઠ્યું હતા માદળિયા ગળી જતો એ છોકરાના વારા આવે નહીં. પાછો ભગવાન જે આપ્યા છે દાંત એને પાડી દે. શું કામ? કે હવે ને જવાનો વખત થયો છે. આ ઈશ્વરની ગતિ છે. અને આ જે ધોળા વાળ જે આવે હજી તો મારે ધીમે ધીમે શરૂ થયા છે. મેં કલર નથી કર્યો કોઈ દી, અને મારા આમ કોઈ દી નહીં. હા, કોઈ દી મારા આમ નહીં. ખોટું ખોટું ન બોલું કર્યા તો કે એમાં શું ફેર પડવાનો. પણ આજ એની આ છે ધીરે ધીરે સફેદ વાળ આવે. એક ભાઈ મને પૂછ્યું, મને કે આ સફેદ વાળ આવે છે એનું કારણ શું? મેં કીધું જ્યાં સુધી આપણે જુવાન હોય પૈંડ હાલતું હોય ત્યાં સુધી આપણે ગમે એવી ભગવાન સામે ડોટું દીધી હોય ને, શરીરે ખૂબ ડોટું દીધી હોય, પણ જેલે કોઈ પણ યુદ્ધ કરનારો માણસ એ યુદ્ધ કરતો કરતો થાકી જાય ત્યારે શરણાગતિ સ્વીકારે, ત્યારે સફેદ ધજા ચડાવે એના રથ ઉપર. એટલે હામાવાળા સમજી જાય કે હવે આની ઉપર મારો ન કવાય, શરણે આવે છે. એટલે આપણા ધોળાવાળે ઈશ્વરને શરણે જવા કે હે મારા બાપ લે, અમે આ ધોળી ધજા ચડાવીએ છીએ, હવે અમારે કાંઈ જજુમવું નથી, પણ આપણે પરાણે કાળા કરીએ. ભગવાન કે લડી લે દીકરા, આવ્યું મેદાનમાં. હે કે ચાંદો ઉગ્યો એ જીયા ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. એ વાત આજે કાળા ડિબાંગ વાદળા જેવા મારા વાળ હતા, એમાં ચાંદો ધોળા વાળ મળ્યા દેખાવા. કોક કોક કોક. અને તમે સાંભળી લ્યો, આ ગઢપણ ને ધોળા વાળ કીધા વગર ના ગળી જાય. કઠણા એને જ કહે, કઠણાયું પૂછી ન આવે.
કોઈએ કોઈ દેવું કીધું કે આ 5 તારીખે અમારા દાદાનું ગઢપણ બેચવાનું છે, બધા આવજો. અરે ઘોડા ઘોડે સડી જાય એને ગઢપણ કહેવાય સાહેબ. હે, જેમ ઘોડો રણસટી કરતો આવતો હોય એમ ગઢપણ ઘોડે સડી ન જ આવે સાહેબ. હમણાં ભીખુદાનભાઈ કહેતા હતા કે ભાઈ હા હમણાં ભૂલાઈ જાય કે બોલતા બોલતા મેં કે બહુ ગાયું ગઢપણ ઘોડે સડીને આવી છે. મારે ઘોડે સડીને જ આવી ગયું ગભ દઈને સાહેબ. કોઈને પૂછીને નથી આવતું, પણ એ તો આવા મહાપુરુષો કહેવાય ભીખુદાનભાઈની કે આવું સહજતાથી આપણી હામાં સરળતાની વાતો કરે સાહેબ. પણ એ ચાંદો કેવો ઉગ્યો, સફેદ વાળ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં, અને ઓલી હરણ્યું હાથમી આ હાલતા ચેરમાં અરજણિયા. ચાંદો ઉગ્યો હરણ્યું, આ હરણ્યું જેવી આંખો હતી ને અને લગભગ આપણે આવા વડીલને ખાટલે જાય ને એટલે આખું ઘર એનું ઘર પૂછે. આપણે આવીને દાદા જો કોણ આવ્યો ઓળખો. દાદો ના હું કામ પાડે ખબર, જેથી ઓળખવા જેવો હતો તે દી આવ્યો ને મારો દીકરો. એક વડીલ બેઠેલા સાહેબ, પ્રસંગ યાદ આવ્યો, નાનો એ ટુકડો છે જ. બીમારીનો ખાટલો, જુવાન જો દીકરા, અને સંતની સાયામાં ઉસરી મોટો થયેલો આખો પરિવાર. દીકરા બાજુમાં બેન કીધું બાપા તમારે જે ઈચ્છા હોય કહો. ધીરે ધીરે તમારું શરીર શ્વાસ નીચે બેસતો જાય છે સાહેબ. અમુક માણસની આખા પરિવારને ખબર પડી જાય કે આગળ હવે દાદો જવાનો છે. બાપા જે હોય કહો. તેથી વડીલે શું કીધું ખબર, બેટા એક કામ કરજો. શું? મારી આંખ બંધ હોય ને અને કોઈ આવે ને તો મહેરબાની કરીને એમ ન કહેતા જો તો બાપા કોણ આવ્યો, મારી આંખ બંધ રહેવા દેજો. શું કામ? અંત વખતે મારે ઈશ્વર પાસે જવું છે. છેલ્લે એનું ભજન કરતો હોવ ને એ ભજન ન તોડાવતા, ઘોકા ન મારતા, ઓળખો ઓળખો એને હાથ પેઢીઓ ઓળખીને જાઉં છું. એ તો હું કહું, પણ બાપે એવું કીધેલું મારી આંખ બંધ થાય પછી મારી આંખ ન ખોલાવતા. સાહેબ આ ચાંદો હું કહ્યું. અરે ગીત તો બહુ મોટું, પણ આની છેલ્લી પંક્તિ મને બહુ ગમે છે. છેલ્લી પંક્તિ બહુ સરસ કે તારે ને મારે એ ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે. અને એક તમને છેલ્લી વાત કહી દઉં સાહેબ, આ દુનિયામાં તમારા સુખ અને તમારા દુઃખ હારે જો કોઈ ઘાયલ થતો હોય તો તમારા કાળજાના ટુકડા જેવો મિત્ર હશે ને એ સીધી ઘાયલ થાય. કાંટો તમને લાગશે, વેદના એને થશે, પીડા એને થશે. અને ઘણી વાર કહું છે કેટલા વર્ષ જીવ્યા, કેટલા કમાણા, એની કરતા એક સરવાળો કરતા જાજો. મિત્ર કેટલા બનાવતો જાઓ છો. મિત્ર હનુમાન અને સુગ્રીવ જેવો હોવો જોઈએ, ઢાલ બનીને ઉભો રહે. નહીતર તો આ દુનિયા તો આપણે કવિતા આવતી ને, અંધેરી નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. એ વાર્તા કહું, બહુ સરસ છે એ વાર્તા, મને બહુ ગમે. હું મારા લગભગ હું ભીણ્યો એ બધા પાઠ મને મોઢે છો.
હા, બહુ બહુ ભણ્યો હું. અમે જે ધંધો કરીએ ને એ બુદ્ધિશાળી માણસનું કામ જ નથી. બુદ્ધિ વગેરેનું જ કામ છે. બુદ્ધિ હોય તો તેથી તમે ન સારું ભીણ્યા હોય, એ સારું હૈયે રાખ્યું હોય, પણ આ આ આ આ એ ગંડુ રાજાની નગરી હતી. બધું રૂપિયામાં, ટકો એટલે રૂપિયો, ટકે શેર ભાજી, ભાજી રૂપિયામાં કિલો, અને હલવાય તે રૂપિયા કિલો. અને ગુરુને શેલો બે નીકળી ગયેલા. અલાખણે રાંજાન ચૈતમાં ચંદર ગોરખ ગાયા. એ ગઈ શીપીઓ ખખડાતા બે ગુરુ નગરી જોઈ તો કે બેટા હા ગુરુજી नगरी अच्छा है, टके शेर भाजी मिलता है, टके शेर खाजा मिलता है, तो टके शेर भाजी क्यों लेते हैं, हम खाजा ही लेंगे, यहाँ ही रुकेंगे. 1 રૂપિયામાં 1 કિલો મેં તમને કહું મલાઈ પૂવા આવે, 1 કિલોમાં તો ગુરુને શેલો બે થઈ જાય રેડી. હાય પછી તો આસન લગાડ્યા, રેડે રેડે બેટા એ નગરી બહુ અચ્છા હૈ. અને ભાઈ ખાઈ ખાઈને આડા ફાટ્યા. અમુક ઉંમર સુધી જ ઉપર જવાય બરોબર. પછી તો પછી આમ જ સોશિયલ ડિસ્ટન્સ. અમુક તો બહુ જાડા હોય મારા, 140 કિલો, 140 કિલો. અમારો જીતલો આવો જોવો, અમારે જીતો એટલો મારો મિત્ર એટલો જાડો છો ને તે ભાઈ આડોય નથી હોય એક તો સીધોય નથી હોય એક તો. મારા મજાક નથી કરતો, પેટ ઉપર ઓશીકો રાખીને હુવે. તમને ખોટું લાગતું હોય તો એટલે મૂળ 22 કિલોમીટર થાય, મારે યારે આવજો તમારી ગાડી લઈ. હા નહીં તો મારી ગાડીમાં બધા ચડી જાય, બધા તો સામે ને એમાં. હું તમને જીતુના દર્શન કરાવું ને રાજભાઈ એને ઓળખે છે પાછા, પાછી એને લાઇન્ડર શોટે આવે. ક્યાં હતા એને પેલા પિકઅપ ગાડી હતી, પિકઅપ ગાડી ભાડા કરતો અને એટલો બધો હોશિયાર તે દીવ ગયા. રસ્તે પોલીસે ઉભા રાખ્યા, ક્યાં ગયા હતા દીવ. પીધો લાગે ન્યા હું તીરથ છે શરણામૃત લીધા હોય એ કે તું જા દે ભાઈ તું. ગીરમાં એક તાજી વિયાણેલી ભેંસ મૂકવા જતો, પારુમાં પાડો. એટલે આગળ મળ્યા એટલે કીધું શું ભર્યું તક ભેંસ, કે આની પોંચ ફાડી ગયો 100 રૂપિયા. 100 રૂપિયા આપ્યા, પોંચ ફાટી ગઈ. પછી કીધું લખી લો ભેંસને પાડો, એની પોંચ એમ. એટલે બોલે ભેંસને પાડો લખી લીધો. હાજે પાછા આવવાનું હતું એને એ જ કેળે, અને ન્યાલી મોટો પાડો ભરતો આવવાનો. પાછા આવ્યા ને પાછા એ જ પોઈન્ટે ઉભા રાખ્યા, ઉભી રાખ. બપોરે ગયો તો એ જ સૌ કે પણ આમાં તો શું ફેર્યું કે પાડો લાવ હો દીધા તો છે તમને, એટલે તો લખાવતો ગયો ભેંસ ને પાડો. કે ઓલો તો નાનો હતો, પાડાને વધતા શું વાર લાગે એમ કરીને આવ્યો. બોલો સરસ છે માણસ. એટલે અમુક ખૂબ જાડા ભગવાનની દયા હોય. હું કઈ ઓછો જાડો જ નથી કાં ભા, વન સાઈડ. સરસ સારું, અમારા ભાગ્ય જ નહીં ને આવા વન સાઈડ કપાવાના. એવા પેટ બળે આપણે આવું બધું જોઈશું ખરેખર. અત્યારે આ ફાટલા જીન્સની ને આ બધી ફેશન નીકળી ને તારું આપણું પેટ બળે. આવી ફેશન હોત તો આપણા જૂના હાશવી રાખત મરી ગયા થીંગડા મારી મારી રફું કરીને. અને એને બદલે એનો સમય આવ્યો. ખૂબ માણસો જાડા હોય. હા, સ્કૂલ છૂટી, બપોરનું 11 વાગે સવારની સ્કૂલ હતી, 11 વાગે શનિવારે સ્કૂલ ખુલી, છૂટી, રજા પડી. ત્યાં તડક્યાના છોકરા જતા હતા બજારમાં. એક બેનની પાછળ બેને એટલા બધા જાડા, તો એક છોકરો એને હાલ્યો જાય. એટલે છોકરાને કોકે પૂછ્યું તારા મમ્મી છે કે તારા છે? કે તું એની પડખે હાલ્યો જાય. એટલે પડખે ક્યાં જાવ? સાયા હાલ્યો જાવ. હા બજારમાં સાયા પડતા જતા એ કેટલા છે, આકાશમાંથી ઉજર્યા.
પણ આ બે ગુરુને શેલો ભાઈ ટકે શેર ભાજી ટકે શેર ખાજા એ ખાઈ ખાઈને આડા ફાટ્યા. હવે એમાં બન્યું એવું કે ગંડુ રાજાની નગરીમાં એક દિવાલ પડી. દિવાલ પડી, એમાં એક માણસ દિવાલની નીચે દબાઈ ગયો અને એનું મૃત્યુ થયું. એ ગંડુ રાજાની કચેરીમાં ફરિયાદ આવી એના પરિવારને કે અમારા પરિવારનો એક માણસ ફલાણાભાઈની દિવાલ પડી એટલે મરી ગયો, એને દંડ તમારે દેવો જોઈએ. દિવાલ વાળાને બોલાવ્યા, તને ફાંસી દેવામાં આવશે. બોલો કે કેમ, મને શું કામ ફાંસી દેવી જોઈએ? તારી દિવાલ નીચે આ દબાણો મર્યો છું. તાકી વાત હાશી, પણ કામ કડિયાએ મોડું કર્યું. ફાંસી દેવી તો એને ગયો. કડિયાને બોલાયા, તે કામ કર્યું? હા, મેં કામ કર્યું. આ દિવાલ પડી, આ મર્યો, આ દંડ તને મળે, તને ફાંસી ચડાવો. તાકે એમાં હું કરું? માલ જે બનાવતા હતા એમાં જે પાણી નાખવાનું હતું, પાણી એને માલ બગાડ્યો, પાણી એમાં વધારે નાખી દીધું. તમારે ફાંસી ચડાવો એને ચડાવો. બોલાવ્યો એને, એટલે તે પાણી નાખતો હતો કે હા હું નાખતો હતો. તો કેમ પાણી વધારે પડ્યું? એ કે તમારે ફાંસી ચડાવવો ને, તો તે જો ઓલો નીકળ્યો હતો નાથો, એને હમું મારું ધ્યાન વહી ગયું, એમાં પાણી વધારે પડી ગયો, ફાંસી ચડાવતો એને ચડાવો. અને ઓલોય રખડી રખડીને થઈ ગયેલો હાથી કાય જેવો. હાવ બોલાવ્યો એને, ગાય હવે તો બીજો કઈ વિકલ્પ હતો જ નહીં. કેમ નીકળ્યો હતો? હું રોજ નીકળું ચડાવવાને ફાંસી. તે ફાંસી ડોકમાં નાખીને તે હોપટ હરી જાય, આવો પાતળો. ક્યાંય અટકે તો થાય ને. તાક તો હવે જેની ડોકમાં ફાંસી રહે એવાન ગોતો લે. આ ગંડુ રાજાની નગરી છે. તે ઓલા તો અહીંથી જ ગયેલા હાવ એ આડા ફાટેલા. બેયને બોલાવ્યા કે આમાં એકને ફાંસી ચડાવી ગયો. હવે આનો શું વાગ્યો? આ પરબારો રોકાણા ઈ જ ને, સસ્તું ખાવા ગયા. આખી વાતની ગુરુને ખબર પડી. ગુરુને શેલો બે હામાં રોવે. ઓહો ગુરુજી દજચન બીન જીયદા મેદા તલ કે ગાવાનો દીકરો થામાં આગળ તારો બાપ ગાળ્યો નાખ્યો. આ ગાવાની વાત નથી, ગાળિયાની વાત. શેલો ખેપાનો એ કે ગુરુજી કા ગંડુ રાજાને જો ફાંસી ન ચડાવી દઉં ને, મને કે મોવાનો નહીં હો. મોવા તો આપણું નામ લઈએ આપણે, આપણી પાસે બધી બુદ્ધિ છે તો ખાલી નામ લઉં. કે તો આનો રસ્તો સાના સાના વાતો કરે. રાજા કે કેમ વાતો કરો? ઘડીક વાતો કરી લેવા ગયો, અમારો સમય વયો જાય, વાતો કરી લેવા કરી લો. ગુરુજી હું એમ કહું ને મારા ગુરુને મૂકી જાઉં, મને ફાંસી ચડાવો. તમારે એમ કહ્યું નહીં મારા શેલાને મૂકી જાઉં, મને ફાંસી ચડાવી ગયો. પછી હું કામ? પૂછો મારા શેલાને. બે ખૂબ હરીફાઈ કરી લે અને બે કરી હરીફાઈ કે મહારાજ મને ફાંસી ચડાવો. તો ઓલો શેલો આવે, નહીં નહીં નહીં, મને આ મોકો ન જવા દઉં. તો ગુરુજી કે હટ જા બેટા, મેરે કો જાના દે. જટા છૂટી ગઈ ગુરુજીને. જલ્દી ફાંસી ચડા દો વરના મેરી જટા છે, મેં ફાંસી લે લૂંગા. બે ની હરીફાઈ આલે. રાજા કે છે શું? તાકે પૂછો મારા શેલાને શું છે? ताकि देखो महाराजा हमारा गुरु जी का गुरु, उनका गुरु का गुरु जो हिमालय की गोद में, तुमने फिल्म देखा है कि नहीं देखा है? तो अच्छी बात है, ये बना नहीं था तब। हिमालय की गोद में हमारा गुरु का गुरु उनका गुरु तप कर रहे थे। उनने वो साल में बोला था कि ये तिथि ये वार हजारों साल में एक बार आता है, उसमें जो फांसी चढ़ता है उसको स्वर्ग ना राज मिलता है। तो हम तो रखड़ते रखड़ते टूट गए हैं, तो आज हमारा गुरु के बेले हमको फांसी दे दो, हमको स्वर्ग का राज मिलता है। तो राजा के अच्छा स्वर्ग का राज मिलता है? गंडू राजा कह रहे कि मिलता है। इंद्र भी हट जाता है, इंद्र भी इंद्रासन दे देता है। ये सौगड़िया है, महाराजा जल्दी करो मेरे गले में फांसी डाल दो। राजा के नहीं नहीं नहीं, देखो बेटा ऐसा नहीं करना चाहिए। राजा सड़ी गया, बोलो ले लो हरक। કોણ ક્યારે નીકળી જવાનું નક્કી નથી, માગ્યા મોત મળતા નથી, તો ભાગ્ય ક્યાંથી ખુલે? ભાગ્ય આપણે બનાવવાનું છે। બસ આપણે માણસનો અવતાર મળી ગયો છે, ક્યાં ઘરે જન્મ્યા છે એ છોડો, માણસ બન્યા છે ને, માણસ બનીએ સાહેબ। હું આ છું, હું ફલાણો છું, હું ઢીક નહીં, છોડો, હું માણસ છું। ખાખી બાપુને કોઈ પૂછ્યું આપણે તમે કોના ઘરે જન્માય? બસ આજ એની પાસે આવીએ ને ત્યારે સાહેબ એ બધું ભૂલી જવાય, માણસ બનીએ। અને એટલે જ જાવું પડે।